ગ્રામીણ વિસ્તારમાં રોજગારી મળે, ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કાર્યો થાય અને ગ્રામીણ વિસ્તારની ઇકોનોમી વાઇબ્રન્ટ થાય, તેને ધ્યાનમાં રાખી મનમોહન સરકારે, જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે મનરેગા યોજના લાવવામાં આવેલી અને એ સારી યોજનાને નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ આગળ વધારી. બંને સરકારોનો મકસદ અને મહેચ્છા અને મનસા યોગ્ય, ઉચિત અને સારું કરવાની હતી કે ગામની અંદર જ મિનિમમ રોજગારીની ગેરંટી મળે, અમુક દિવસ રોજગારી મળે ગામમાં જ, અને જે રોજગારી મળે એનાથી ગામના જ વિકાસના કાર્યો થાય. ક્યાંક ચેકડેમ બનાવવાનું, ક્યાંક તળાવ ખોદવાનું, સ્થાનિક લોકોને રોજગારી માટેનું આ હતું. અને જે રૂપિયા આવે એના કારણે ગ્રામીણ માર્કેટ જે છે, ગ્રામીણ ઇકોનોમી છે, તે વાઇબ્રન્ટ થાય. મહદઅંશે સફળ પણ થયું. પરંતુ આ યોજના શરૂ થઈ ત્યારથી આજ સુધી અનેક લેભાગુ લોકો યોજના સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયા. જે જવાબદાર હતા એ પણ અને જવાબદાર નહોતા એ પણ, અને ડુપ્લિકેટ જોબ કાર્ડથી લઈ કામ ન કર્યાના પણ કામ બતાવવા, અને માણસ પાસે કામ ન કરાવ્યું હોય, મશીન પાસે કામ કરાવ્યું હોય, જેસીબીથી કામ કરાવ્યું હોય, તેને પણ ખોટી રીતે હાજરી બતાવી રૂપિયા ચાઉ કરવાના અનેક કૌભાંડ આવ્યા છે, અનેક. અને એવું જ એક કૌભાંડ અગાઉ પણ આવેલું હતું ને અત્યારે પણ આવ્યું છે. મૃતક વ્યક્તિનું જોબ કાર્ડ હોય અને મૃતક વ્યક્તિના નામે મજૂરી બતાવવામાં આવે અને મૃતક વ્યક્તિના નામે બતાવેલી મજૂરીના રૂપિયા પણ જમા થાય અને રૂપિયા કોઈ ઉપાડી પણ જાય. હમણાં જ જે કિસ્સો સામે આવ્યો છે તે વડોદરા જિલ્લામાં મનરેગા યોજનાનો છે, સામસાબાદના ગામનો. અહીંયા મૃતક સહિત કહેવાય છે કે 50 લોકોના જોબ કાર્ડ બનાવવામાં આવ્યા, તેમના ખાતામાં પૈસા જમા કરાયા, બારોબાર રૂપિયા ઉપાડી દેવામાં આવ્યા. હદ તો ત્યારે થાય છે કે 2 વર્ષ અગાઉ લગભગ ફેબ્રુઆરી 2022 લગભગ, મને તારીખ યાદ નથી, માં મૃત્યુ પામેલા ગંગાબેન પાટણવાડિયા, એમના નામનું પણ જોબ કાર્ડ બન્યું. કાગળ ઉપર એમની હાજરી પણ બતાવવામાં આવી. કાગળ ઉપરની હાજરીમાં આપ આખું કાર્ડને બધા લિસ્ટ જોઈ શકો છો. એ પૈકીના 75 દિવસની હાજરીના 17,925 રૂપિયા એક કોઈ ખાતું ખુલ્યું હશે એમાં જમા પણ થયા અને કોઈએ ઉપાડી પણ લીધા. એ એફઆઈઆર કોઈ સ્થાનિક લોકોની મદદથી એ પરિવારે જ્યારે મેસેજ જોયો મોબાઈલમાં કે ભાઈ અમારા ખાતામાં 17,000 જમા થયા, આયા ક્યાંથી? આ બા તો નથી રહ્યા આપણી વચ્ચે, બાના નામથી આવેલા. તો પછી કોઈ મિત્રે મદદ કરી, બહુ બધી ઇન્ક્વાયરી કરી, ત્યારબાદ એફઆઈઆર ઘણા પ્રયાસ બાદ, હું શબ્દ જાણી જોઈને વાપરું છું, ઘણી મહેનત અને ઘણા પ્રયાસ બાદ એફઆઈઆર દાખલ થઈ છે. એનો મતલબ, અરે ફરિયાદી ટીડીઓ બન્યા છે, એનો મતલબ જે એફઆઈઆરમાં વિલંબ થાય છે ને એ જ બતાવે છે કે કોના કોના શું ઇન્ટરેસ્ટ હશે. મરેલા બેન 2 વર્ષ પહેલાં મરી ગયા, એમના નામે કામ બતાવવામાં આવે, એમના નામે જોબ કાર્ડ બને, હાજરી ભરાતી હશે ઓનલાઈન કે જે પણ સિસ્ટમ હશે, રૂપિયા જમા થાય, રૂપિયા બારોબાર ઉપડી જાય. અનેકવાર આપણે એ પણ જોયું છે કે અમીરોના નામના પણ જોબ કાર્ડ બન્યા છે. આ બધું માફ હતું, પણ માણસની લુચ્ચાઈ તો જુઓ, નફટાઈ તો જુઓ. મરેલાને પણ નથી છોડતા. આ જ લુચ્ચાઈને ખુલ્લી પાડવી છે, કારણ કે આ ગરીબનો હક ખાય છે. આ લોકો ગરીબનો હક ખાય છે અને આપણી તિજોરીને ખોતરી રહ્યા છે. અનેક કૌભાંડ છે, હજી તો કહું છું. જેસીબીથી કામ થાય છે ને મજૂર જોડે કામ કરાયું, આવું બતાવવામાં આવે છે. કેટલાક તલાટી, કેટલાક સરપંચ, કેટલાક ટીડીઓ મળેલા છે અને કેટલાક ડીડીઓ મળેલા નહીં મળેલા હું નથી જાણતો, આંખ આડા કાન કરે છે. અને એટલે જ આ ભ્રષ્ટ વહીવટને ખુલ્લો પાડવો જરૂરી છે. મનરેગાનું અરબો ખરબો રૂપિયાનું બજેટ છે, અરબો ખરબો રૂપિયાનું, અને જે આપણા શહેરમાં રહેતા લોકોના ધ્યાનમાં નથી આવતું અને આખી તિજોરી ખાલી થાય છે. આ ઉદ્યોગને દવા છાંટી હવે પત્યા, આ કીટનાશકથી નહીં ચાલે, હવે આમનું ઓપરેશન જરૂરી છે. ડૉક્ટર કમલેશ રાજગોર જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. હિરેનભાઈ કોંગ્રેસના નેતા છે. કમલેશભાઈ, જુઓ તમે તો માણસના ડૉક્ટર છો, માણસને તો સાજા કરો, પણ આ માણસ કેટલી લુચ્ચાઈ જુઓ. મરેલા માણસનું પણ જોબ કાર્ડ બને, બીજું કોઈ ખાતું બને ને એમાંથી રૂપિયા ઉઘરાઈ લે, અને લાંબા સમય પછી એફઆઈઆર દાખલ થાય. ટીડીઓ હશે, તલાટી હશે, કેટલા લોકો હશે સાહેબ
ક્યાં જઈને અટકશે આ ભ્રષ્ટાચાર? મને કહો, આનું ઓપરેશન કયો ડૉક્ટર કરી શકશે? ચોક્કસ રોનકભાઈ, રક્ષાબંધનની શુભેચ્છા તો અમારા બેન્કર સાહેબે આપી દીધી, પરંતુ હું તો બોલીશમાં બોલ કરો છતાં પણ તમે બોલતા થાકી જાઓ, પણ આ ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર કરવામાં થાકતા નથી. અને જે ગંગાબેનની જે વાત કરી, એમના અસ્થિ ગંગામાં પણ વિલય થઈ ગયા અને ટીડીઓને બધા લોકોએ જ્યાં કે પણ આ ખાડા કાન કર્યા અથવા તો ક્યાંક મરતિયા થઈ ગયા. એમાં સરપંચ હશે, તલાટી હશે અને બધા જ લોકો ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ હશે. કોકનું છપાઈ ગયું છે અને કોકનું છુપાઈ ગયું છે. હજુ છુપાયેલું તો કેટલું છે એ ખબર નહીં. ચોક્કસ આ જ્યારે મનરેગા નામની આખી યોજના એ વખતના તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહે બનાવી અને ત્યારે પણ એમને દુઃખ તો હતું જ કે ભાઈ 1 રૂપિયો ત્યાંથી નીકળે છે અને 15 પૈસા જ જે લાભાર્થી હોય એને મળે છે. તો એ વખતે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈની સરકાર આવી એટલે એક યોજના તો ચાલુ રાખી, પરંતુ એ 15 પૈસા ના મળે અને પૂરેપૂરા પૈસા મળે એટલે જનધન યોજના અને ખાતા ખોલાયા અને પછી એ ખાતા 1 રૂપિયો ત્યાંથી નીકળે એવો સીધો જે રૂપિયો એના ખાતામાં જ જમા થાય એની આખી યોજના બનાવી. પરંતુ આ કટકીબાચો અને ભ્રષ્ટાચારીઓ ક્યાંક ને ક્યાંક લોકોના આંખમાં ધૂળ નાખીને આવા મૃતકોના પૈસા પણ ચાવ કરી જાય છે. અગાઉની સરકારની અંદર જ્યારે અમે લોકો સાંભળતા હતા કે ભૂતિયા શિક્ષકો, ભૂતિયા લાભાર્થીઓ, ભૂતિયા આવાસ યોજના, આ બધી બહુ જ ભૂતિયા યોજનાઓ હતી. હવે એ વખત મને એવું થતું હતું કે આ ભૂત રહેવા માટે, ભૂતના માટે બનાવી હશે આવાસો, પરંતુ હવે એવું લાગી રહ્યું છે આ છે ને જીવતા ભૂત છે અને જીવતા ભ્રષ્ટાચારીઓ એ ભૂત જ છે. હમણાં જ જે આપણે પશ્ચિમ બંગાળની ઘટના બની એમાં એ પછી એક દીકરી જ્યારે રોડ ઉપર જતી હતી અને 3-4 કૂતરાઓ એને ભસતા હતા, ત્યારે દીકરી એ બીક લાગી ગઈ અને કે ભાઈ આ કૂતરાઓ મને કરડશે તો નહીં ને. તો કૂતરાએ કીધું કે ચોક્કસ દીકરી તું ડરીશ નહીં, અમે માણસ નથી, અમે કૂતરા છીએ, તને કંઈ નુકસાન નહીં થવા દઈએ. આ માણસની અધપતનની નિશાની છે. જાનવરને જાનવર કહીએ તો સી નવાઈ, પરંતુ માણસને માણસ કહીએ તો પણ સી નવાઈ. પરંતુ હવે તો જો જાનવરને માણસ કહીએ ને તો જાનવરને ખોટું લાગે છે, એવી પરિસ્થિતિ બની ગઈ છે. અને આપશ્રીએ જે પણ ઉજાગર કર્યું છે એકદમ 100% સાચું છે, હું સ્વીકારું છું. પ્રયત્નો સરકારે કર્યા છે કે 1 રૂપિયો નીકળે અને 1 રૂપિયો એના ખાતામાં જાય અને ક્યાંક મૃતકો થઈ ગયા પછી એનું જોબ કાર્ડ બંધ કરી દેવું પડે, પણ બંધ નથી કર્યું. અને આ તો એક કિસ્સો હશે. શું આ એક જ કિસ્સો હશે રોનકભાઈ? હું સ્વીકારું છું, આંતરડી કકડતી હોય એ રીતે સ્વીકારું છું કે આ હજુ એવા કેટલાય લોકો હશે કે જે રૂપિયો નીકળતો હશે, મૃતકો હશે. જેમ કે મતદાનમાં પણ થઈ જતું હોય છે કે ભાઈ ગંગાબેન તો વોટ આપીને જતા રહ્યા, ગંગાબેન તો મૃત્યુ પામ્યા હોય છે, છતાં પણ આવી રીતે અહીં આગળ પણ થાય છે. અધિકારીઓની મિલીભગત છે, ભ્રષ્ટ અધિકારીઓનું તંત્ર છે, હું પણ સ્વીકારું છું. ઘણા મંત્રીઓ પણ સ્વીકારે કે ના સ્વીકારે, પરંતુ એમના હાથ નીચેના માણસો આ મહેસૂલની અંદર કે બીજી કોઈ બી જગ્યાએ ભ્રષ્ટ લોકો કામ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારનો જેમ રાજકીય કીડો અમારા મગજમાં હોય છે, એક એવો ભ્રષ્ટાચારનો કીડો આ અધિકારીઓના મગજમાં હોય છે અને એ કીડો સતત સરવરતો હોય છે અને ગમે તે રીતે ક્યાંક ને ક્યાંક ક્યાંથી પૈસા પોતાના ઘર ભેગા કરવા, પોતાની તિજોરીઓ ભરવી એ કામ કરી રહ્યા છે. અને આપ ઉજાગર કરો છો ત્યારે એક ચોથો સ્તંભ મીડિયાનો જે છે એ પણ એ તમે આપ પરિપૂર્ણ કર્યો છે, ધન્યવાદને પાત્ર છો. પરંતુ સાચી વાત તો એ જ છે કે ક્યાં સુધી તમે બોલતા રહેશો અને ક્યાં સુધી આ ભ્રષ્ટાચારીઓ પોતાના ભ્રષ્ટાચાર બંધ નહીં કરે. ડૉક્ટર સાહેબ, આપની પ્રમાણિકતાને સલામ અને આપે જે સહજ ભાવે સ્વીકારી અને સલામ. આપ પણ શાસક પક્ષમાં છો, મારી જવાબદારી છે ઉજાગર કરવાની, શાસક પક્ષ અને સરકારની જવાબદારી છે આના ઓપરેશન કરવાની. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, કોંગ્રેસના નેતા પણ મારી જોડાયા છે, અગાઉ ભાજપના બેન્કર હતા, હવે કોંગ્રેસના બેન્કરજી છે. જો મનમોહનસિંહજીની આશા અપેક્ષા યોજના પાછળ સારી હતી હિરેનભાઈ,
નરેન્દ્રભાઈની પણ સારી હશે. આ યોજના થકી રોજગાર મળ્યા છે, મળતા થોડા ઘણા થયા છે, એ પણ હકીકત છે. પણ એ પણ હકીકત છે કે હજી પારદર્શિતા નથી આવતી અને મૃતકના નામે પૈસા પડે છે. આપ શું જાણો છો, એક્ઝેક્ટ આ 20 ચક્ર એક સારી યોજનામાં કેવી રીતે ઘૂસેલું છે? રોનકભાઈ, આપના માધ્યમથી કોંગ્રેસ પક્ષ વતી તમામ ગુજરાતી ભાઈ બહેનોને રક્ષાબંધનના પાવન પરની શુભેચ્છાઓ પાઠવું છું. એબીપી અસ્મિતાને ખાસ શુભેચ્છા એટલા માટે પાઠવું છું કે આજના દિવસે, આજના પવિત્ર દિવસે બે ખરેખર ગુજરાતના લોકોને સ્પર્શતા મુદ્દા આજે ઉઠાવ્યા છે. જેમાં એક રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનો એટલે કે બહેનો માટેના જે સામે મળતી શાળાઓને જતી સ્કૂલો માટેના સાયકલ માટેનો એક મુદ્દો, અને અત્યારે જે ગરીબ લોકો છે જેના હક અધિકારનો જે રૂપિયા મળવા જોઈએ, જે કામ મળવું જોઈએ, એનો એક મુદ્દો ઉઠાવી રહ્યા છે. મનરેગા જે કાયદો બનાવવામાં આવ્યો એ આદરણીય સોનિયા ગાંધીજીના યુપીએ ચેરપર્સનના વખતે મનમોહનસિંહના નેતૃત્વમાં આ કાયદો સ્થાનિક રોજગારી પૂરી પાડવા માટેની કામગીરીને 100 દિવસનો કાયદો, નક્કર કામગીરી તમે કરો ને તમને આ કામગીરી પ્રત્યે તમને રૂપિયા મળે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત એ 280 રૂપિયા માત્ર લઘુત્તમ વેતન આપે છે, જે સમગ્ર ભારતમાં 12મા ક્રમાંકે છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ. આજથી 1 વર્ષ પહેલાં 11 ઓગસ્ટ 2023ના રોજ 200 કરોડના એક જ જિલ્લામાં થયેલા કૌભાંડ અંગેની મેં પ્રેસ કરી હતી. આપના માધ્યમમાં પણ એ આવી હતી અને સાંજે એ જ વસ્તુ ઉપર ડિબેટ થઈ હતી. આજે 1 વર્ષ પછી આપણી વાત પર ડિબેટ કરી રહ્યા છીએ. અત્યારે આપણે ભૂતિયા જોબ કાર્ડ ઉપર, જે મૃતક થઈ ગયા છે એના નામ પર જોબ કાર્ડ પર 1 વર્ષ પહેલાં વિગત તમને હજુ પણ મારી પાસે પડી છે, હું બતાવવા માગીશ કે જ્યાં કોઈ રોડ જ નથી, કોઈ કામ જ નથી થયું, એવી જગ્યાએ કામગીરી બતાવવાની અને કામગીરી પર બિલો પાસ થઈ જાય અને એ બિલ બન્યા પછી કરોડો રૂપિયા. આવો તમને સ્ક્રીન પર બતાવવા માગીશ કે ત્યાં રોડ છે, એ રોડ ઉપર ત્યાં કૂવો બન્યો છે, એના 4 લાખ પાસ થઈ ગયા. એના પછી કોંગ્રેસના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો એટલે ત્યાં પછી રોડ બની રહ્યો છે, ચેકડેમ બની રહ્યો છે, એની દરખાસ્ત આવી. એ જ જગ્યાએ ફરી ચેકડેમ બનવાની કામગીરી આવી, ફરી પાછો વિરોધ થયો. ત્રીજા વખતે ખબર પડી ના ત્યાં ચેકડેમ બન્યો છે, ના ત્યાં કૂવો બન્યો છે, ના કે જે કામ કરનાર લોકો છે એ પણ ભૂતિયા છે. એટલે આ એક જ પંચમહાલના શહેરા તાલુકાના ઉજડા ગામની એક ઘટના 40 લાખના બિલો બારોબાર બની ગયા. એટલે આ કહેવાતી ભારતીય જનતા પાર્ટીની મૃદુ ને મક્કમ સરકાર એ ભયમુક્ત ભ્રષ્ટાચારમાં માલ અને મલાઈ ખાનારી સરકાર બની ગઈ છે. 30 વર્ષના શાસનકાળમાં ગરીબ અને શ્રમિકના રૂપિયા ચોરતી સરકાર છે. ખરેખર જે અત્યારે આની પહેલા પ્રવક્તાએ જે એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબ આપવો જોઈતો હતો કે તમે 30 વર્ષમાં એવા કયા નક્કર કામગીરી કરી છે જેથી આ અટકે, એમને શ્રેય લેવાનો પ્રયત્ન કર્યો ડાયરેક્ટ બેનિફિટ ફંડ ટ્રાન્સફરનો, પણ એમને યાદ હોવું જોઈએ કે આ બેંક ટ્રાન્સફરની કામગીરી એ આદરણીય મનમોહનસિંહના વખતમાં થઈ હતી, જેને ડીબીટી તરીકે ઓળખવામાં આવે છે, અને 1 રૂપિયો ત્યાંથી જાય અને સીધો ખાતામાં આવે એ વાત કોંગ્રેસ પક્ષે કરી હતી. 30 વર્ષ શાસનકાળ પછી પણ આજે ગુજરાતમાં એક જ જિલ્લામાં 200 કરોડથી વધારે મનરેગાનું કૌભાંડ થઈ રહ્યું છે. શ્રમિકો અને ગરીબોના પેટ પર લાત મારીને, અને હવે તો હદ થઈ જઈએ કે મરેલા લોકો પર પણ ભ્રષ્ટાચાર કરીને આ ભારતીય જનતા પાર્ટીના કામગીરીમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એમના પેટનું પાણી નથી હરી રહ્યું. મૃદુને મક્કમની વાતો કરતા મલાઈ અને માલ ખાનારી આ સરકાર બનીને બેઠી છે. ત્યાંનું આજના દિવસે હું કહેવા માંગીશ કે સરકાર મક્કમ બને અને આ જે ભૂતિયા જોબ કાર્ડ છે, ભૂતિયા કામગીરી થઈ રહી છે, અને ખાલી કાગળ પર થતી બનાવટી કામગીરીને રોકીને જે ગુજરાતમાં માત્ર 26 થી 30 દિવસની કામગીરી એમને આપવામાં આવી રહી છે એની જગ્યાએ 100 દિવસની પૂરેપૂરી કામગીરી આપવામાં આવે, અને જે ખરેખર હકદાર છે એવા શ્રમિકોને જોબ કાર્ડ આપીને એમને કામગીરી સુપ્રત કરવામાં આવે. હિરેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની વાત સાચી છે કે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા એકાઉન્ટેબિલિટીની વાત નહોતા કરતા. હું એટલે કહેતો તો કમસે કમ સ્વીકાર તો કરતા હતા. આજે સ્વીકાર્યું તો કાલે એકાઉન્ટેબિલિટી આવશે, કદાચ આવશે. ખેર, હું ફરીથી કહું છું, જિલ્લાની જેટલી પણ એજન્સીઓ આની સાથે જોડાયેલી છે એમની જવાબદારી છે ગરીબને એક રૂપિયો એના હકનો એના સુધી પહોંચાડવાની. કારણ કે હું ફરીથી કહું છું, આ રૂપિયો ઝાડ ઉપર નથી ઉગતો. કોઈ પ્રધાનમંત્રી, કોઈ મુખ્યમંત્રી, કોઈ નેતા વિપક્ષ કમાઈને નથી સરકારમાં જમા કરાવતો.
અમારા ટેક્સમાંથી જમા થાય છે, અમારા ટેક્સમાંથી, અને એમાંથી યોજનાઓ ચાલે છે. અને અમે પ્રામાણિકપણે એટલે કર ભરીએ છીએ કે અમારી જવાબદારી છે મારા પ્રદેશ, મારા દેશનો એક પણ નાગરિક ભૂખ્યો ન ઊંઘે, રોજગાર વગરનો ન હોય. એટલે અમે પ્રમાણિક રહીએ છીએ કે સરકારી યોજનાઓ સુચારુ રૂપે ચાલે. અને એ ચલાવવાની જવાબદારી સરકાર અને સરકારના અધિકારીઓની છે. સરકારના અધિકારીઓ એનો જ પગાર લે છે. એ જિલ્લા ગ્રામીણ વિકાસ હોય કે જિલ્લા વિકાસ DRDO કે જે પણ એજન્સીઓ આવતી હોય, TDO DDO જે આવતા હોય. પણ હવે હદ કરો છો. તમે જીવતા માણસને તો લૂંટો છો, મરેલાને પણ નથી છોડતા. અને મરેલાનું ખાને એને ગીધ કહેવાય, ગીધડું કહેવાય, એટલા સમજી જજો.